હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું લઈને આવી છું એકદમ મજેદાર અને ચટાકેદાર 5 ફ્લેવર્સ પાણીપુરી. એક જ પ્લેટમાં મળશે કાચી કેરી, ગ્રીન ગ્રેપ્સ, ખાટી મીઠી ઇમલી, વોટરમેલન અને મસાલેદાર ફુદીના પાણીના અનોખા સ્વાદ. દરેક પાણીપુરીમાં હશે અલગ ટેસ્ટ અને દરેક બાઇટમાં મળશે નવી મજા. તો ચાલો બનાવીએ રંગબેરંગી અને સ્વાદિષ્ટ 5 ફ્લેવર પાણીપુરી. તો એના માટે મેં લઈ લીધા છે 2 વાડકી દેશી ચણા. તેને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. ત્યારબાદ 6 થી 8 કલાક માટે પલાળી દેવાના છે. 6 થી 8 કલાક બાદ ચણા આ રીતે ફૂલી ગયા છે. આ પાણીને પણ ફેંકી દેવાનું છે અને નવું પાણી ઉમેરી એમાં મીઠું ઉમેરવાનું છે અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરવાનો છે. એકવાર હલાવી અને કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે. કુકરના બીજા ડબ્બામાં બટાકા પણ મૂકી દીધા છે. બંને વસ્તુને એકસાથે બાફવા માટે મૂકી દીધી છે. તાજો તાજો ફુદીનો લીધો છે અને તાજા તાજા દાણા લીધા છે. બંનેને સાફ કરી લેવાના છે. ફુદીનાના પત્તા આ રીતે ચૂંટી લેવાના છે. ડાળખીનો ભાગ આપણે લેવાનો નથી. આ રીતે સાફ કરી લેવાનો છે ફુદીનો અને દાણા બંનેને સાફ કરીને ધોઈને આ રીતે મિક્સર બાઉલમાં 1 વાડકી લીધો છે ફુદીનો. સાથે એટલા જ પ્રમાણમાં લીધા છે ધાણા. સાથે લેવાના છે લીલા મરચાં. લીલા મરચાં તમારી તીખાશ જે પ્રમાણે તમને ગમતી હોય એ પ્રમાણે ઉમેરવાના છે. સાથે લીધું છે આદું, 1 ચમચી જીરું, 5 ચમચી લીંબુના ફૂલ, અડધી ચમચી સંચર, અડધી ચમચી મીઠું, થોડું પાણી ઉમેરીને આ રીતે સરસ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટને એક વાસણમાં લઈ લેવાની છે અને જરૂર પૂરતું પાણી ઉમેરી અને પાણીપુરીનું પાણી રેડી કરવાનું છે. એમાં ઉમેર્યા છે મરી પાવડર, સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું, સંચર, 2 ચમચી પાણીપુરી મસાલો ઉમેર્યો છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને છેલ્લા થોડો ટેંગી ટેસ્ટ આપવા માટે લીંબુનો રસ ઉમેરવાનો છે. તો તૈયાર છે આપણું રેગ્યુલર ફુદીના પાણી. હવે બનાવીશું ખટ્ટી મીઠી ઇમલી, ચટાકેદાર ખટ્ટું મીઠું પાણી. તો આંબલી લઈ લીધી છે, એના બિયા કાઢી લીધા છે. આ લીધું છે ખજૂર, બિયા વગરનું ખજૂર લીધું છે. જેટલી આંબલી લીધી છે એટલું જ ખજૂર લીધું છે મેં. તમને ખાટું ઓછું પસંદ હોય તો ખજૂરનું પ્રમાણ થોડું વધારે પણ રાખી શકો છો. ગરમ પાણી કરવા મૂકી દીધું છે. એમાં ખજૂર અને આંબલી બંનેને ઉકાળવાના છે. 5 મિનિટ ઉકળે ત્યારબાદ તેમાં 1 વાડકી ગોળ ઉમેરવાનો છે. પાણી ગરમ હોય એથી ગોળ પણ સાથે અંદર ઓગળી જાય, સારી રીતે ભળી જાય. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ થયા પછી આ રીતે મિક્સર બાઉલ લઈ અને સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની છે. ચટણી તૈયાર કરી લેવાની છે. આ રીતે સ્મૂથ ચટણી તૈયાર થઈ જશે. હવે એને ગાળી લેવાની છે. ગાળી લેવાથી આંબલીના કૂચાનો ભાગ ને જે કંઈ રહ્યું હોય તે સારી રીતે નીકળી જાય. આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. એને ફ્રીઝરમાં તમારે બધો મસાલો કરી અને ફ્રીઝરમાં લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે જરૂર હોય ત્યારે એને ડાયલ્યુટ કરી અને પાણીપુરી માટે પણ ઉપયોગ કરી શકો છો અને બીજા બધામાં પણ ઉપયોગ કરી શકો છો. તો મીઠું, મરચું, સંચર, ધાણા જીરું, લાલ મરચું પાવડર આ બધું ઉમેરીને ચટણીને સારી રીતે તૈયાર કરી લેવાની છે. તો તૈયાર છે આપણી ખટ્ટી મીઠી આંબલીની ચટણી. બટાકા બાફી લીધા હતા એ ઠંડા થઈ ગયા છે. એને મેશ કરી લેવાના છે.
ચણા પણ બફાઈ ગયા છે. એને મિક્સર બાઉલમાં પલ્સ મોડ પર થોડા ચલાવી લીધા છે, જેથી બટાકા અને ચણાનો માવો સરસ તૈયાર થઈ જાય. હવે સાથે થોડી ઝીણી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે અને લીલા ફ્રેશ ધાણા ઝીણા ઝીણા સમારીને ઉમેરવાના છે. ડુંગળી ધાણાનો ટેસ્ટ બટાકાના માવામાં એટલો સરસ સ્વાદ આપે છે કે મજા પડી જશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, ચટપટું કરવા માટે લાલ મરચું, સંચર, પાણીપુરી મસાલો, સંચર પણ લઈએ છીએ, પાણીપુરીનો મસાલો પણ લઈએ છીએ, એટલે મીઠું થોડું જરૂર મુજબ જ ઉમેરવાનું. હવે આ કાચી કેરીનું પાણી બનાવીશું. તો તોતાપરી કેરી લઈ લીધી છે, સમારીને ટુકડા કરી લીધા છે. સાથે ફુદીનો, ધાણા, લીલું મરચું, એક આદુનો ટુકડો, સંચર, મીઠું, પાણીપુરીનો મસાલો, શેકેલા જીરાનો પાવડર, થોડુંક લીંબુ અને પાણી ઉમેરી અને પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ તૈયાર થાય એટલે આ રીતે એને પણ ગાળી લેવાની છે. કૂચાનો ભાગ નીકળી જાય તો આપણને સ્મૂથ પાણી મળી જાય. હવે બનાવીશું દ્રાક્ષનું પાણી. તો માં લીધી છે 1 વાડકી દ્રાક્ષ, સાથે ફુદીનો, ધાણા, લીલા મરચાં તીખાશ પ્રમાણે, શેકેલું જીરું, સંચર, મીઠું, પાણીપુરી મસાલો અને પાણી ઉમેરી અને એને પણ મિક્સરમાં ચલાવી લેવાનું છે. તૈયાર છે આપણું ગ્રેપ્સનું પાણી. આને પણ ગાળી લેવાનું છે. ગાળ્યા પછી સરસ પાણીમાં થોડુંક લીંબુ ઉમેરવાનું છે, ચટપટો સ્વાદ આપવા માટે. તૈયાર છે દ્રાક્ષનું પાણી. હવે બનાવીશું વોટરમેલનનું પાણી. તો લીધા વોટરમેલન, ફુદીનાના પાન, દાણા, થોડુંક લાલ મરચું, શેકેલું જીરું, સંચર, થોડું મીઠું અને પાણીપુરી મસાલો, છેલ્લે થોડું લીંબુનો રસ, ચાટ મસાલો પણ ઉમેર્યો છે. તરબૂચના પાણીમાં ચાટ મસાલો વધારે સરસ લાગશે. હવે આને પણ થોડુંક પાણી ઉમેરીને આ રીતે પાણી તૈયાર કરી લેવાનું છે. એને પણ ગાળી લેવાનું છે. તૈયાર છે આપણું તરબૂચનું પાણી પણ રેડી છે. હવે આ જે ચટણી બનાવીને રાખી હતી ખાટી મીઠી, એને બાઉલમાં લઈ લેવાની છે અને થોડું પાણી ઉમેરી અને પાણીપુરી માટે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેવાની છે. તો તૈયાર છે ખટ્ટું મીઠું પાણી ઇમલીનું. આ છે આપણું રેગ્યુલર ફુદીનાનું પાણી. આ વોટરમેલનના પાણીમાં થોડા તરબૂચના ટુકડા ઉમેર્યા છે. ખાવામાં ચંક આવશે તો બહુ મજા આવશે. કાચી કેરીના પાણીમાં થોડા કેરીના ચંક્સ ઉમેર્યા છે અને દ્રાક્ષના પાણીમાં થોડીક દ્રાક્ષના ટુકડા ઉમેર્યા છે. તો તૈયાર છે આપણા ચટપટા 5 ફ્લેવરના પાણીપુરી. હવે થોડા પાણીને ઠંડુ કરવા માટે એમાં બરફ ઉમેરી લેવાનો છે. જો તૈયાર છે આપણા બધા જ પાણી. તો આવી જાઓ બધા પાણીપુરીની મજા માણવા. તમને આમાંથી સૌથી વધારે કયું પાણી ગમ્યું, કઈ ફ્લેવર તમને વધારે પસંદ પડી, મને ચોક્કસ કમેન્ટમાં જણાવજો. તો ચાલો સર્વિંગ કરી લઈએ. સર્વિંગ કરી લીધા છે બધા પાણી અને સાથે બુંદી ઉમેરી છે. બુંદી વગર તો પાણીપુરી અધૂરી જ લાગશે, બરાબર ને? તો જો તૈયાર છે આપણી 5 ફ્લેવર પાણીપુરી. તમને મારી રેસિપી કેવી લાગી ચોક્કસથી જણાવજો. આમાં તમને બીજી મારી કેવા પ્રકારની રેસિપી જોવી ગમે છે, તમે ક્યાંથી મારી રેસિપી જુઓ છો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવો. સૌથી પહેલાં મારી ડોટરને તરબૂચનું પાણી ટ્રાય કરવું હતું, તો તરબૂચનું પાણી ટ્રાય કર્યું છે અને ખૂબ જ એને પસંદ પડ્યું છે. તમને બધાને પણ ચોક્કસ પસંદ પડશે. આવજો.